નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત વોચ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર કરવાનો. જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા હરણી રોડ ખાતે આવેલ મુસ્લિમ ભોઈ કબ્રસ્તાનમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર તહેવાર નિમિત્તે વર્ષોથી ચાલી આવતી 12 દિવસના તકરીર કાર્યક્રમની પરંપરા વર્ષે પણ યથાવત રાખવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રવચનો યોજાઈ રહ્યા છે. તકરીર દરમિયાન મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન અને તેમના આદર્શો વિશે લોકોને સમજ આપવામાં આવી હતી. તેમણે કેવી રીતે જીવન જીવ્યું, માનવતા, ભાઈચારોની સદાચારનો સંદેશ આપ્યો તે અંગે પણ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના નિશાર બાપુના પુત્ર આબિદ બાપુ, તાજિયા કમિટીના વાઇસ ચેરમેન ગુડ્ડુ બાપુ, કબાડી તેમજ ભાંડાવાડા મોહલ્લાના આગેવાન યુસુફભાઈ પટેલ અને કાલુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભોઈ કબ્રસ્તાન મોહલ્લાના આગેવાનો બફાતીભાઈ પટેલ અને મુસ્તાકભાઈ સિંધી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.